એમ સમાજ છે એ આપણો પરીક્ષા ખંડ છે. આપણે સૌ પરીક્ષા આપનાર આ સમાજના પરીક્ષાર્થીઓ છીએ. આપણો પરીક્ષક છે એ આપણો દ્વારકાધીશ છે. અને જ્યાં આપણી શક્તિ હશે, જ્યાં આપણી ભક્તિ હશે, જ્યાં આપણું અપનાપન હશે, એ પાઠ, એ પ્રશ્ન, એ જવાબ આપણે આપણી જીવનરૂપી ઉત્તર વહીની અંદર, જીવનરૂપી જવાબ વહીની અંદર લખીશું. અને ત્યાંથી આપણું માપન છે શરૂ થશે. બાકી વિચાર કરી લ્યો સાહેબ, આ સંસારની અંદર આવ્યા પછી કેટલી તંતોડ મહેનત કરીએ, એક સુંદર મજાનો આશિયાનો, એક સુંદર મજાનો બંગલો છે બનાવીએ, પરિવારને સુખ આપીએ, એના જેટલા પણ સંતાનો હોય એ સંતાનોનું વેલ ડેવલપમેન્ટ એનું કરીએ, એનો વિકાસ કરીએ. અંતે આપણી દશા કેવી? એક નનામી જતી હતી, નામી હોવા છતાં પણ એ નનામી હતી. માણસ જન્મે એટલે માણસનું નામ લેવામાં આવે, ફલાણા ભાઈ, ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. વકીલ બને તો BA LLB, BCom LLB નેમ પ્લેટની સાથે જોડવામાં આવે. સંબંધના તાતણાની અંદર એ બંધાયેલો હતો. જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય સાહેબ, પરિવારને મદદરૂપ થતા હોય, ત્યારે ઘરના તમામ વ્યક્તિઓ આપણને માન અને સન્માન આપતા હોય. પણ જેવા હાથ પગ ચાલતા બંધ થઈ જાય, પરિવારને આપણે મદદરૂપ ન થાય, ત્યારે એ સમયની અંદર એક આપણને તૂટેલી ખાટલી, ફાટેલી ગાદલી, પડખે દવાની બાટલી, બસ મારી સંપત્તિ આટલી.